જી નમસ્કાર, હું જગદીશ ચાવડા. આજની આ પ્રેસ વાર્તામાં મીડિયાના તમામ મિત્રોનું અમે સ્વાગત કરીએ છીએ. સાથીઓ, આજની આ પ્રેસ વાર્તા અમે બે મુખ્ય કારણોના કારણે કરી છે. એક તો સૌપ્રથમ જશોદાનગર, અમદાવાદ જશોદાનગર ખાતે ડિમોલિશનની કામગીરીથી ત્રસ્ત કોર્પોરેશન અને એસ્ટેટના વિભાગના કર્મચારીઓની દાદાગીરીના કારણે એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. જે મહિલા ખૂબ વધારે દાઝી જવાથી મૃત્યુ થયેલું છે એમનું, અને આંદોલન દ્વારા એમની ડેડ બોડી પરિવારે ના સ્વીકારી અને 48 કલાક જેટલો લાંબા સંઘર્ષ દ્વારા પોલીસે ગતરોજ એમની એફઆઈઆર લઈ લીધી છે કોર્પોરેશન અધિકારી વિરુદ્ધમાં. અને આજે એફઆઈઆર થઈ જવાના કારણે પરિવાર આજે ડેડ બોડી હમણાં સ્વીકારી લીધી છે અને જેની હમણાં સ્મશાન યાત્રા થવાની છે લગભગ 4 વાગ્યાની આસપાસ. એક મુદ્દો એ હતો કે કોર્પોરેશનની કયા લેવલની તાનાશાહી અને દાદાગીરી છે કે પોલીસ પ્રોટેક્શન વગર કોર્પોરેશનના 7-8 અધિકારી ત્યાં સ્થળ પર પહોંચે છે. એમનો જે સરસામાન છે એ કાઢ્યા વગર બી દુકાન તોડવાનું શરૂઆત કરી દે છે. એમને સમય નથી આપતા. એના કારણે એક મહિલા બિચારા એટલા નાસીપાસ થઈ ગયા આજીજી કરીને કે એઓએ એમનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરવો પડ્યો અને એમનું જીવન ખરેખર ના બચ્યું. તો એક આ હતું. અને સાથોસાથ બીજું, અમારા પાર્ટીના એક અમારા ખૂબ નજીકના મિત્ર છે તથા પાર્ટીના કાર્યકર્તા છે અને અમદાવાદ શહેરના એક પદાધિકારી છે એવા જગદીશભાઈ કલાત્મી, કે જેઓ પણ પ્રશાસનના ત્રાસથી એમનો લોકલ જે વિસ્તાર છે સરસપુર, ત્યાં સરસપુર વિસ્તારમાં સરકારી હોસ્પિટલ આવી છે, શારદાબેન હોસ્પિટલ. હવે આ શારદાબેન હોસ્પિટલમાં 5 દિવસ અગાઉ એ લોકો જગદીશભાઈ કલાત્મી અમારા સાથી એક પેશન્ટને, દર્દીને લઈને ત્યાં કામગીરી માટે ગયા હતા રિપોર્ટ સ્ટે કરાવવા માટે. પરંતુ દર્દી સાથે ઉદ્ધતાઈ વર્તન કે એવું કંઈક થવાના કારણે તેઓએ ત્યાં આગળ વિરોધ પ્રદર્શન કર્યું અને એમના સોશિયલ મીડિયા થકી તેઓ ત્યાં લાઈવ થયા હતા રાતના સમયે, લગભગ રાતનો 8-8:30 સુમારે. હવે એ સમયે ત્યાં મોજૂદ સિક્યુરિટી સ્ટાફમાં જે મહિલા હતા એ મહિલા સાથે એમને કોઈ મુદ્દે સંઘર્ષ થયો કે એમને એન્ટ્રી ના આપી કે વોટેવર, કે સાંભળ્યું નહીં કે એમને સામે અપમાન કર્યું. એ તો હવે જે અમે વિડીયો જોશું અને જ્યારે બંને પક્ષે જાણીશું ત્યારે ખબર પડશે. પરંતુ અમને જે માહિતી મળી છે કે જગદીશભાઈ કલાત્મિક જ્યારે મહિલાની ઉપરાણો લઈને ત્યાં ગયા હતા એમને ન્યાય આપવા માટે કે ભાઈ એમની આ યોગ્ય તમે કાર્યવાહી કરો, યોગ્ય દવા કરો, એમને પ્રોપર જવાબ આપો. તો એમાં જે મહિલા ત્યાં કર્મચારી હતા, સિક્યુરિટીવાળા, જે ઉશ્કેરી ગયા અને સામે બોલાબોલી થઈ. એમાં બોલાબોલીમાં બંને પક્ષે થઈ હશે. પરંતુ એવું થયું કે ત્યાં એ સમયે ભાઈ બધા ભેગા થઈ ગયા અને બધાને સમજાવટથી ત્યાં સમાધાન બી થઈ ગયું. જગદીશભાઈ એમના ઘરે જતા રહ્યા, બેનની ડ્યુટી ત્યાં ચાલુ હતી. પરંતુ રાતના સમયે સિક્યુરિટીના તમામ સ્ટાફ ભેગો થઈને પોલીસ સ્ટેશન જાય છે અને જગદીશભાઈ વિરુદ્ધ, જે અમારી પાર્ટીના બહુ જૂના કાર્યકર્તા છે, એમની પર અમને બધાને ભરોસો છે, એ જગદીશભાઈ ઉપર આ બેને ચલો હોસ્પિટલમાં ઘૂસવું કે પછી વિડીયો વાયરલ કરવો, લાઈવ કરવો, એ પ્રકારનું સામે ઘર્ષણ થવું, એવા પ્રકારની કોઈ ફરિયાદ નથી કરી. પરંતુ જગદીશભાઈ કલાત્મિક એમની છેડતી કરી છે. આવો સાવ ઉપજાવી કાઢેલી ફરિયાદ કરી છે, જેના વિરોધમાં અમે સૌ જગદીશભાઈ કલાત્મિકની સાથે છીએ. અને જગદીશભાઈ કલાત્મિકે એ લાગી આવતા બેને એમની પર આજે ખોટા આરોપો લગાવ્યા. કોઈ બી સામાજિક આગેવાન હોય, રાજકીય આગેવાન હોય, જેની પોતાની પ્રતિષ્ઠા જ, એની ઇજ્જત હોય, એનું આખું સર્વસ્વ હોય છે, એની પર જ્યારે દાગ લાગે છે ત્યારે એ પણ એમને લાગી આવતા એમને ઝેરી પ્રવાહી પીને સુસાઇડ કરવાનો એમને બી પ્રયાસ કર્યો હતો. પરંતુ કિસ્મતથી અને ભગવાનની મહેરબાનીથી તેઓ બચી ગયા છે, એમને સારું છે હવે. પરંતુ એ પ્રયાસ એમને કર્યો ત્યારે એમને લાઈવ થઈને એવું કહ્યું હતું કે ભાઈ આ સિક્યુરિટી મહિલા, એના સિક્યુરિટી ઇન્ચાર્જ, કોઈ પોલીસના વહીવટદાર તથા તેના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર, આ બધાના નામ સાથે એમને કહ્યું હતું કે આ બધા લોકોએ મને હેરાન કર્યો છે માનસિક બધી રીતે, અને મારી ઇમેજ ઉપર દાગ લાગે એ માટે મારી પર ખોટી એફઆઈઆર કરી છે, જેથી હું આ પગલું ભરું છું. અને પછી ત્યાં એડમિટ થયા. સારવાર દરમિયાન એમને ગઈકાલે રજા પણ આપી દીધી છે. એટલે અમે આ કેસની અંદર અમારા સાથી જગદીશભાઈ કલાત્મિકની સાથે છીએ અને તથ્યો જાણ્યા બાદ, એના મૂળ સુધી પહોંચીને તમામ હકીકત જાણ્યા બાદ જો કોઈ બી કસૂરવાર થશે, એ મહિલા કસૂરવાર હશે, એ સિક્યુરિટીનો ઇન્ચાર્જ કસૂરવાર હશે, પોલીસનો વહીવટદાર કસૂરવાર હશે કે ખુદ પોલીસ ઇન્સ્પેક્ટર કસૂરવાર હશે, તમામની વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરાવવા માટે, પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે આમ આદમી પાર્ટી જગદીશભાઈની સાથે છે. અને જે જગદીશભાઈ પર ખોટી એફઆઈઆર થઈ છે એની વિરુદ્ધમાં બી આમ આદમી પાર્ટીની લીગલ ટીમ જગદીશભાઈને મદદ કરશે. અને એ ફરિયાદની સામે શું પગલાં લઈ શકાય અને સામે જગદીશભાઈ જોડે કયા વિડીયો અવેલેબલ છે એના માધ્યમથી સામે જે સિક્યુરિટીવાળા બેન છે એમની પર શું કાર્યવાહી થઈ શકે એ દિશામાં બી અમે યોગ્ય તપાસ અને પગલાં ભરીશું. નમસ્કાર.